અને સમય જતાં પછી રાત્રે પણ એને એટલી બધી પ્રોબ્લેમ થવા માંડી કે આખી રાત એ સૂઈ જ નહોતી શકતી. મારું નામ વગાસિયા ભૂપેન્દ્ર છે. આ મારી વાઇફ છે નૂતન વગાસિયા. શરૂઆતની અંદર એને હાથની અંદર થોડી ખાલી ચડતી હતી, ત્યારબાદ ધીરે ધીરે ખાલી વધતી ગઈ અને સમય જતાં પછી રાત્રે પણ એને એટલી બધી પ્રોબ્લેમ થવા માંડી કે આખી રાત એ સૂઈ જ નહોતી શકતી. એટલે પછી અમે અમારા ત્યાં નજીકના જે બધા અમારા ડૉક્ટર્સ છે, અમારા ફેમિલી, એમની સાથે અમે ચર્ચા કરી કે ભાઈ શું છે, એમને બતાવ્યું કે આને શું તકલીફ છે, આવું શા માટે થાય છે. તો પછી ધીરે ધીરે અમે 2 થી 3 ડૉક્ટરની પાસે અમે આની માહિતી મેળવી કે આ શું તકલીફ છે. તો એમણે એવું કીધું કે તમારી નસ દબાય છે, જેને કારણે તમને આ ઇસ્યુ આવે છે, તો તમારે ઓપરેશન કરવું પડશે. તો એને ના પાડી કે મારે આવું ઓપરેશન નથી કરાવવું. ધીરે ધીરે સમય ગયો એટલે એનાથી વધારે પેન થવા માંડ્યું, સહન નહોતું થતું. પાછા બીજા અમે ડૉક્ટર પાસે મળ્યા તો એમને પણ પાછું એ જ સજેશન કર્યું કે ઓપરેશન તો કરવું જ પડશે. અમે ન્યુરો ફિઝિશિયન પાસે પણ ગયા, ન્યુરો સર્જન પાસે પણ ગયા, તો બધાએ આવું જ કીધું કે ભાઈ ઓપરેશન કરવું જ પડશે. અને એમ કરતાં કરતાં અમને ડૉક્ટર દિલીપ વરિયા, જે અડાજણની અંદર છે, ગ્લોરિયસ કરીને એમની હોસ્પિટલ છે, તો ત્યાં અમને માહિતી મળી કે એમનું કામ સારું છે. એટલે એણે પણ બધું જોયું અને એણે કીધું ચિંતા નહીં કરતા. અને પછી અમે ઓપરેશન પણ એમની પાસે કરાવ્યું, જે લગભગ 45 મિનિટ જેવું ચાલ્યું હતું. અને 1 દિવસ જેવો અમે સ્ટે કર્યો હતો, ત્યાં રોકાણ હતા. અને આ ઓપરેશન અમે ડિસેમ્બર મહિનામાં કર્યું હતું અને લગભગ 4 મહિના થયા છે. તો હવે એને કોઈ જ તકલીફ નથી એમ. એટલે મારું એવું કહેવું છે કે જેમને પણ આવું તકલીફ થતી હોય તો એમને ડરવું ના જોઈએ, કારણ કે આ કોઈ એવું મેજર ઓપરેશન નથી. નાનું એવું ઓપરેશન થશે, પરંતુ એનાથી સૌથી મોટો ફાયદો એ થાય કે આપણને રાહત થઈ જશે. એટલે જેમને પણ આ તકલીફ છે, જો સુરતમાં રહેતા હોય તો અડાજણ વિસ્તારની અંદર અમે જેમની પાસે ઓપરેશન કરાવ્યું છે, ડૉક્ટર દિલીપ વરિયા, ગ્લોરિયસ કરીને હોસ્પિટલ છે અને એલપી સવાણી રોડ ઉપર, તો એમનું પણ ખૂબ સારું કામ છે. અને અધરવાઇઝ જો તમે કોઈ બીજા સિટીમાં પણ રહેતા હો સુરતની બહાર, તો તમારે ત્યાં પણ જઈને ઓપરેશન કરાવવું જ જોઈએ. મતલબમાં આને સહન નથી કરવાનું. થેન્ક યુ.